નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓલ ઇન વન સ્ટડી ડિજિટલ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે નવોદય વિદ્યાલયની પરીક્ષા પૂરી કરી, હવે આપણે તૈયારી કરી રહ્યા છીએ જે કહેવાય છે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ CET। તો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે એમાં આપણી પાસે કયા કયા વિષયો અને કેવી રીતે આવે છે એનો આપણે નેક્સ્ટ વિડિયોની અંદર પરિચય આપશું। પણ CET ની અંદર દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ છે કે મેન્ટલ એબિલિટી ટેસ્ટ MAT અને SAT બે ભાગ પાડવામાં આવ્યા છે। એમાં MAT છે એમાં બૌદ્ધિક ક્ષમતા એટલે કે બૌદ્ધિક ક્ષમતા વાળું ગણિત છે, ગણિતિક પ્રશ્ન અને કેટલાક એવા કોયડાઓ આ બૌદ્ધિક ક્ષમતાની અંદર પૂછવામાં આવ્યા છે, તો એનું સોલ્યુશન આપણે કરવું છે। તો એમાંનું ગણિત વિષય છે એ શ્રેણી આધારિત છે। તો આપણે પહેલું ચેપ્ટર જોઈએ છીએ શ્રેણી પૂર્ણ કરો। તો શ્રેણીની અંદર સરવાળા કરવાના છે, બાદબાકી કરવાની છે, એકી સંખ્યાઓ ઉમેરવાની છે, આ રીતની શ્રેણી છે। તો શ્રેણીના દાખલાઓ આપણે શીખવાના છે। તો પ્રશ્ન 1 થી આપણે શરૂઆત કરીએ। પ્રશ્ન 1 માં આપ્યું છે 1 3 5 7 9 અને પછી આપ્યું છે પ્રશ્નાર્થ ચિહ્ન, એટલે કે પછી કયું પદ આવે આ શ્રેણીની અંદર, હવે પછીનું પદ કયું આવે છે। તો અહીંયા આપણને ખબર પડી કે છેલ્લા સ્ટેપમાંથી પહેલું સ્ટેપ આપણે કાઢતા જઈએ કે 9 માંથી 7 જાય તો 2, 7 માંથી 5 જાય તો 2, 5 માંથી 3 જાય તો 2 અને 3 માંથી 1 જાય તો 2, એટલે આપણને ખબર પડી કે બધા પદ વચ્ચે 2 નો તફાવત છે। તો આમાં આપણે 2 ઉમેરી દઈશું, 9 હતા એમાં 2 ઉમેરી દઈશું એટલે આપણો જવાબ મળી જશે 10 13 11 અને 15। તો આપણને ખબર પડી કે આપણો આન્સર આવે છે 11। નવો પ્રશ્ન છે આપણી પાસે 100 107 114 121 128 અને પછીનું પદ કયું? તો આપણે અહીંયા બાદ કરીએ કે 128 માંથી 21 કાઢીએ તો 7 થાય છે, 21 માંથી 14 કાઢીએ તો પણ 7 થાય છે, 14 માંથી 7 તો 7, 7 માંથી 100 તો પણ 7, 107 માંથી 100 એટલે થાય છે 7। આપણને ખબર પડી કે આમાં બધામાં 7 7 ઉમેરવામાં આવેલા છે। તો આ શ્રેણીની અંદર 128 લાસ્ટ પદ છે, એમાં આપણે 7 નાખીએ તો 134 થતા નથી, પણ કેટલા થાય છે 135। 128 પ્લસ 7 કરો, 7 અને 8 15, 2 અને 1 3 એટલે કે 135 આપણો જવાબ થશે। નવા પ્રશ્નમાં 85 120 150 175 195 અને પછીનું પદ આપણી પાસે માંગેલું છે। તો પછીનું પદ માંગ્યું છે એમાં જોઈએ તો છેલ્લેથી આપણે બીજા સ્ટેપ, છેલ્લેથી બીજું, છેલ્લેથી ત્રીજું, એ રીતે બાદબાકી કરતા જઈએ એટલે આપણને દરેક સ્ટેપ વચ્ચે શું સંબંધ છે ને પહેલા પદનો એ બીજા પદ સાથે, બીજાને ત્રીજા સાથે, ત્રીજાને ચોથા સાથે, એની આપણને ખબર પડતી રહેશે। તો 195 માંથી 175 કાઢશું તો 5 માંથી 5 એટલે 0, 9 માંથી 7 એટલે 2, 1 માંથી 1 એટલે 0। અહીંયા ખબર પડી કે 175 માં 20 નાખ્યા ત્યારે આપણી પાસે મળે છે કેટલા 195। આગળ વધીએ, અહીંયા હતા 175, અહીંયા 105, 5 માંથી 0 એટલે 5, 7 માંથી 5 એટલે 2, 1 માંથી 1 એટલે 0। આમાં આવ્યા હતા 25 કે 150 માં 25 ઉમેર્યા તો 175 થયા। આગળના સ્ટેપમાં જોઈ લઈએ, 150 હતા 120 કાઢીએ કે 0 માંથી 0 એટલે 0, 5 માંથી 2 એટલે 3, 1 માંથી 1 એટલે 0। તો આપણને એ ખબર પડી કે 120 માં 30 નાખ્યા એટલે 150 થયા। હવે 120 માંથી 85 આપણે બાદ કરીએ તો 0 માંથી 5 નહીં જાય, 10 લીધા, 10 માંથી 5 જશે એટલે 5 અને ફરી વખત 10 કો લીધો તો 10 ને 1 11, 11 માંથી 8 જશે તો 3 એટલે કે 35 થયા। તો આપણા પહેલા સ્ટેપમાં આપણે 35 ઉમેર્યા,
બીજા સ્ટેપમાં 30 ઉમેર્યા, ત્રીજા સ્ટેપમાં 25 ઉમેર્યા, મતલબ 5 5 આપણે ઘટતા જઈએ છીએ. તો 25 માં પાછા અહીંયા 20 ઉમેર્યા. હવે 20 માંથી 5 કાઢો એટલે 15 ઉમેરવાના થાય. 195 માં આપણે 15 ઉમેરી દઈએ તો 195 માં 15 ઉમેરીએ તો 5 અને 5 10, 9 અને 1 10 નહીં સોરી 9 ને 2 11 નો 1 વધી 1 અને 1 2 એટલે કે થાય છે 210. તો અહીંયા પ્રશ્નનો જવાબ આપણી પાસે મળે છે 210. ચોથા પ્રશ્નમાં આપણે આગળ વધીએ. 40, 53, 68, 85 અને કયો જવાબ? તો આપણને કીધું 85 માંથી 68 કાઢીએ તો કેટલા મળે છે, 68 માંથી 53 કાઢીએ તો કેટલા મળે, અને 53 માંથી 40 કાઢીએ તો કેટલા મળે. તો 40 માં આપણે 13 ઉમેર્યા એટલે 53 થયા છે. 53 માં આપણે 15 ઉમેર્યા એટલે આપણી પાસે 68 મળ્યા છે. 68 માં આપણે ઉમેરીએ છીએ 17 એટલે મળે છે 85. 85 માં આપણે ઉમેરી દઈએ 19 કેમ કે આપણને અહીંયા ખબર પડી કે 2 2 પ્લસ કરતા જવાના છે. આમાં 2 પ્લસ કરો, 2 પ્લસ કરો અને 2 પ્લસ કરો તો 19 પ્લસ કરીએ તો 9 અને 5 એટલે 14 અને વધી 1 8 9 ને 10 તો આપણો જવાબ મળે આપણને 104. એના પછીના પ્રશ્નમાં આપણે આગળ વધીએ તો આપણને આપવામાં આવ્યો છે 4 9 19 34 54. હવે અહીંયા આપણી પાસે છેલ્લું પદ નથી માંગ્યું પણ શું માંગ્યું છે, છેલ્લેથી બીજું પદ, મતલબ 54 પછી શું આવે? તો પહેલા આપણે વાત કરીએ કે 4 માં આપણે 5 ઉમેર્યા એટલે 9 થયા, 9 માં 10 ઉમેર્યા એટલે 19 થયા, 19 માં આપણે કેટલા ઉમેરીએ તો 34 થાય છે, 15 ઉમેરીએ તો 34 થાય છે. આમાં 34 માં 20 ઉમેર્યા એટલે 54 થાય છે. તો 54 માં આપણે કેટલા ઉમેરવાના છે, 25 ઉમેરશું એટલે 5 અને 4 9, 5 અને 2 7 એટલે આપણું પદ મળે છે આ 79 એટલે કે ડી આપણો જવાબ થશે. એના પછીના પ્રશ્નને આપણે આગળ જોવો છે ત્યારે છઠ્ઠા પ્રશ્નની અંદર આપણી પાસે આપ્યા છે 6 12 20 30. આ પ્રશ્નાર્થ માર્ક્સ વાળું જે છે એને આપણે શોધવાનું છે 56 અને 72. 6 માં 6 ઉમેરીએ એટલે 12 થાય, 12 માં 8 ઉમેર્યા એટલે 20 થયા, 20 માં 10 ઉમેર્યા તો 30 થયા, 30 માં અહીંયા આપણને ખબર પડી કે અહીંયા 6 હતા તો 2 ઉમેરીને 8 ઉમેર્યા, 2 ઉમેરીને 10 ઉમેર્યા, 2 ઉમેરી અને આપણે 12 ઉમેરીએ તો 0 + 2 એટલે 2, 3 + 1 એટલે કે 4. આપણી પાસેનું જે માંગેલું પદ છે તે મળે છે 42. અહીંયા પછીનો પ્રશ્ન છે આપણી પાસે 6 7 9 12 16 21 અને છેલ્લું પદ ગોતો. 6 માં 1 ઉમેરો 7 થયા, 2 ઉમેર્યા 9 થયા, 3 ઉમેર્યા 12 થયા, 4 ઉમેર્યા 16 થયા, 5 ઉમેર્યા 21 થયા. તો હવે 1 2 3 ક્રમિક સંખ્યા ઉમેરાતી જાય છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, શ્રેણીને સમજજો. આમાં શું થાય છે, ક્રમિક સંખ્યા ઉમેરાતી જાય છે. 1 2 3 4 5. હવેનો જે ક્રમ આવે છે એમાં કેટલા ઉમેરાશે, 6. તો 21 + 6 એટલે થશે 27 એટલે આપણો જવાબ મળે 27. આઠમો પ્રશ્ન છે વિદ્યાર્થીઓ 99. ફરીવાર 99 એટલે કે 99 માં આપણે કશું જ ઉમેર્યું નથી એટલે કે 0 ઉમેર્યો. 99 માં 1 ઉમેર્યો એટલે 100 થયા, 100 માં 2 ઉમેર્યા એટલે 102 થયા, 3 ઉમેર્યા 105 થયા, 4 ઉમેર્યા 109 થયા, 5 ઉમેરીએ એટલે કેટલા થશે 114. 9 અને 5 14 એટલે 114 એટલે ડી આપણો જવાબ થઈ જશે. એના પછીનો પ્રશ્ન આપણી પાસે 7 14 23 34 અને પછીનું પદ આપણે શોધવાનું છે. 7 માં 7 ઉમેર્યા છે એટલે 14 થયા, 14 માં આપણે કેટલા 9 ઉમેર્યા એટલે 23 થયા, 9 માં 11 23 માં 11 ઉમેર્યા એટલે 34 થયા. મતલબમાં 7 અને 2 9,
9 ને 2 11, 11 ને 2 13, 13 આપણે 34 માં ઉમેરી દઈએ એટલે કે 4 અને 3 7, 3 અને 1 4 એટલે 47 એ આપણો આન્સર મળી જશે. તો આ રીતની શ્રેણીઓ આપણે આવે છે. આ સરવાળા વાળી શ્રેણીઓના દાખલાઓ આપણે આજે કરાવ્યા છે. આવતા વિડીયોની અંદર આપણે બાદબાકી વાળા વિડીયો કરાવીશું કે શ્રેણીની અંદર બાદબાકી કઈ રીતે થાય, એકી સંખ્યાની, બેકી સંખ્યાની, ક્રમિક બાદબાકી, આવા કેટલાક ઉદાહરણો છે એને આપણે આવતા વિડીયોની અંદર જોઈશું. તો કાલે ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.